તો નમસ્કાર મિત્રો રબારી સમાજના એક ભાઈનું અને એસએમ ઠાકોરનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. તેમાં એક એનો મોટો ખુલાસો એ છે કે જે કિંજલબેનના વિડીયો એસએમભાઈ ઠાકોરે બનાવીને મૂક્યા હતા, તેનો વિરોધ કરી રહ્યા હતા, એના ઉપર આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે અને એની એસએમભાઈ ઠાકોરે માફી પણ માંગી લીધી છે. તો મિત્રો, તમે પહેલો વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, તે વિડીયો જોઈ લો. પછી જો તમને ખબર જ છે રબારી મૂકે ના, આપણે એવું કઈ નહીં. હેલો, મારી વાત આપણો મોટા ભાઈ. હા, અમારે એવું કઈ નહીં. અમે એમ કે તમારાથી એમ કે એકદમ નીચા છીએ, તમને ખબર હે, બરોબર? એ નીચા હોય ઉપર નીચા અમે ભેદભાવ નથી રાખતા, બરોબર. પહેલી વાત તો એ જ કે અમે તમારી કોઈ છોકરીનું કે કોઈ છોકરાનું પ્રમોશન કર્યું? ના ના, નહીં કર્યું ને? ના ના. તો તમે શું કામ ખોટા વિરોધમાં આવો? તમે ઠાકોર છો, અમને ખબર ના, અમે છે. વિરોધ નથી કર્યો. તમે તો આ 5 પૈસા કમાવા હાટું ખોટા પ્રમોશન ના લ્યો, ખોટા નકર પછી ખોટું અડી જવામાં આવશે. એસમભાઈ, સીધી જ વાત છે. ના ના, એવું કઈ નથી. મારી વાત આપણે તમે કહેતા તમને રૂબરૂ મળવા આવો. આપણે તમે એમ કે તમે તો મિત્રો, તમે વિડીયો તો જોઈ લીધો છે. આ વિવાદ ઉપર આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને એમાં એસએમ ઠાકોર એવું કહી રહ્યા છે કે ભાઈ, મેં વિડીયો બધા ડિલીટ મારી નાખ્યા છે અને અમે તમારાથી નીચા છીએ. એટલે ભાઈ, સામેવાળો રબારી ભાઈ એવું કહી રહ્યો છે કે ભાઈ, એવો અમે કોઈ ભેદભાવ કરતા નથી, આપણે બધા સરખા જ છીએ, નીચા ઊંચાનો અમે કોઈ પણ ભેદભાવ કર્યો નથી. એટલે એસએમ ભાઈ ઠાકોરનો બોલવાનો મતલબ એમ હતો કે હું નીચો છું, જે સમાજ પ્રત્યે એવું નતા કહી રહ્યા હતા. એનો પણ એસએમ ઠાકોરે વિડીયો બનાવીને મોકલી દીધેલો છે આગળ. એસએમ ઠાકોર એવું પણ કહી રહ્યા છે કે મેં ભાઈ બધા જ વિડીયો આગળ જે બધા હતા તે ડિલીટ કરી નાખ્યા છે. અને રબારી ભાઈ એવું કહે છે કે ભાઈ, જો રબારી કોઈ દિવસ મૂકે નહીં, એ તો યાદ રાખજે. એટલે તું વિડીયો બનાવવાનું બંધ કરી નાખે અને ખોટા 4 પૈસા કમાવા માટે થઈને તો આ બધા પ્રમોશન કરી રહ્યો છે અને વગેરે રીતે આવી રીતના વિડીયો બનાવી રહ્યો છે. તું ભાઈ છે ને, આ બધા વિડીયો હવે બનાવવાનું બંધ કરી નાખ. તો એસએમભાઈ ઠાકોરના સામે એવો જવાબ આવે છે કે હા ભાઈ, બધા જ વિડીયો મેં અગાઉથી ડિલીટ પણ કરી નાખેલા છે. અને આ વાત ઉપર પછી એમનું સમાધાન પણ થઈ જાય છે. વધારે એક ગાળી ગલોચ પણ કરતા નથી વિડીયોની અંદર. એસએમ ઠાકોરે એવું કહ્યું હતું કે હું ભાઈ તમારાથી નીચે છું. એવું કે નતું કહ્યું કે ઠાકોર સમાજ તમારાથી નીચે છે. કેમ કે છેડથી આપણે જોઈએ તો રબારી અને ઠાકોર બંને એક સરખા છે અને બધા ભાઈઓ તરીકે રહે છે. એ તો બધા જ લોકોને ખબર હશે કે પોતપોતાના વિસ્તારમાં કઈ રીતના રહે છે, બધા લોકોને ખબર જ હશે. આપણે બધા આગળથી ભાઈ થઈને જ રહીએ છીએ. અમુક ભાઈઓએ તે આ કોલ રેકોર્ડિંગ એ રીતના વાયરલ કર્યું કે એસએમ ઠાકોરે એવું કહ્યું છે કે સમાજ નીચો છે એમના કરતા. એવું કહ્યું એટલે રબારી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે પણ વિવાદ થાય અને એસએમ ઠાકોરને અને ઠાકોર સમાજને પણ વિવાદ થાય. એ રીતનું આ લોકોએ ષડયંત્ર રચીને વિડીયો બનાવ્યો હતો. એ વાતનો પણ એસએમ ઠાકોરે ખુલાસો કર્યો છે. જે મિત્રો, તમે વિડીયો પૂરો જોયો હોય, લાસ્ટ સુધી જોયો હોય, તો જરૂરથી કોમેન્ટ કરી દેજો કે રબારી સમાજના અને ઠાકોર સમાજના બધા ભાઈઓ જ છે. બધા ભાઈઓ રબારી અને ઠાકોર ભાઈઓ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને કોઈ પણ ખોટું બોલાઈ ગયું હોય તો મને એ પણ જણાવજો, એટલે બીજી વખત આપણે એવું ના થાય.